નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 10મું માપનના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 10.1 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ પહેલો પાર્ટ. ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દાખલા ગણો. પહેલું, ઉમાની નોટબુક ચોરસ આકારની છે. આ નોટબુકની બાજુની લંબાઈ 18 સેમી છે, તો નોટબુકની પરિમિતિ કેટલી થાય? હવે જ્યારે ચોરસ આવે છે તો ચોરસની બધી બાજુનું માપ કેવો હોય? સમાન હોય, સરખા હોય. એટલે એક બાજુનું માપ 18 સેમી છે, એટલે ચારે બાજુનું માપ કેવો થાય? 18 સેમી. એટલે કે ચોરસ નોટબુકની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. 4 ગુણ્યા 18, 18 4 ને 72, 72 સેમી એ નોટબુકની પરિમિતિ થાય. બીજો દાખલો, 6થા ધોરણના પાઠ્યપુસ્તકની લંબાઈ 28 સેમી અને પહોળાઈ 21 સેમી છે, તો આ પુસ્તકની પરિમિતિ કેટલી થાય? આ પુસ્તક કેવું છે? લંબચોરસ છે, તો લંબચોરસ પાઠ્યપુસ્તકની પરિમિતિ બરાબર 2 ગુણકમાં કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? તો કે 28. પહોળાઈ કેટલી છે? તો 21. 2 ગુણ્યા આપણે સરવાળો કે 8 ને 1 9, 2 ને 2 4, 49 થયા. બરાબર, 49 ગુણ્યકમાં 2 એટલે થશે 98 સેમીના સેમી. એટલે 98 સેમી એ પાઠ્યપુસ્તકની પરિમિતિ થાય છે. ત્રીજું, એક ખેતરની લંબાઈ 85 મીટર, પહોળાઈ 65 મીટર છે, તો આ ખેતરની ફરતે એક આંટો ફરતા કેટલા મીટર ચાલવું પડે? તો એ પણ પરિમિતિ થઈ. તો એક ખેતર, એક લંબચોરસ કેવું ખેતર છે? લંબાઈને પહોળાઈ લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 2 ગુણકમાં કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણકમાં લંબાઈ કેટલી છે? લંબાઈ આપી છે 85 મીટર, પહોળાઈ 65. 5 ને 5 10 ની 0, વધી પડી 1. 8 ને 7, 8 2 16 ને ઓછા એટલે 15, 150 થયા. 150 એટલે 15 2 30, પાછળ આગળ મીંડું 300 મીટર એમને એક આંટો મારવા માટે ચાલવું પડશે. ચોથો દાખલો, 50 સેમી લંબાઈ 20 સેમી પહોળાઈ. આવા લંબઘન ડબ્બાનું ઢાંકણ ડબ્બા સાથે એક ટેપ વડે બંધ કરેલો હોય, તો આ ટેપની લંબાઈ કેટલી થાય? ટૂંકમાં ઢાંકણ છે લંબચોરસ છે. કેવું છે? તો આપણે લંબચોરસ ઢાંકણની પરિમિતિ કરવાની. લંબચોરસ ઢાંકણની પરિમિતિ બરાબર 2 ગુણકમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણકમાં લંબાઈ કેટલી છે? તો કે 50 સેમી વત્તા પહોળાઈ કેટલી છે? 20 સેમી. 2 ગુણકમાં 50 વત્તા 20 એટલે કે 70. 7 2 ને 14, પાછળ આગળ મીંડું 140 સેમી આ ટેપની લંબાઈ જોઈશે. હવે જો એને મીટર સેમીમાં ફેરવવું હોય તો શું થશે? તો 100 વત્તા 40 સેમી. આ સેમીમાં રાખવું હોય તો મળી જાય, પણ મીટર સેમીમાં જોતું હોય તો 100 / 100 જાય એટલે મીટર મળી જાય. 100 રદ થઈ ગયા એટલે વધ્યા હું 1 મીટર
અને આ 40 સેમી આ ટેપની લંબાઈ થાય. ત્યારબાદ દાખલા નંબર હવે જોઈએ 5. એક ટેબલની સપાટીની લંબાઈ 2 મીટર 25 સેમી, પહોળાઈ 1 મીટર 25 સેમી. આ સપાટીની પરિમિતિ કેટલી થાય? ટેબલ કેવું છે? લંબચોરસ. તો લંબચોરસ ટેબલની પરિમિતિ બરાબર 2 ગુણકમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર લાગશે, બરાબર. હવે તમે અમે જુઓ 2 મીટર 25 સેમી એટલે લંબાઈ શું થશે? લંબાઈ થશે 2.25 મીટર. જ્યારે પહોળાઈ થશે 1 મીટર 25 સેમીનું 1.25 મીટર. 2 ગુણ્યા લંબાઈ કેટલી થઈ? 2.25 મીટર. 2.25 વત્તા પહોળાઈ થશે 1.25. 2 ગુણકમાં 25નો સરવાળો કરીએ એટલે થશે 50. પોઈન્ટ 2 ને 1 3. 3.50 થયું. હવે 3.50 ગુણ્યા 2 કરવાના. 2 0 0 5 2 10 0 વધી પડી 1. 3 2 6 ને 1 7. એકમ દશક ને 100 પર પોઈન્ટ. એકમ દશક ને 100 પર પોઈન્ટ. એટલે જવાબ આપણે મળશે 7 મીટર. એ ટેબલની પરિમિતિ આપણે મળશે. ત્યારબાદ દાખલા નંબર નેક્સ્ટ 6. એક ફોટોગ્રાફ છે, બરાબર. ફોટો છે, એની લંબાઈ 35 સેમી, પહોળાઈ 25 સેમી. આ ફોટાને મઢવા એક ફોટો ફ્રેમની લાકડાની પટ્ટીની લંબાઈ જોઈએ છે, કેટલી થશે? તો ફોટોગ્રાફ કેવી છે? લંબચોરસ છે. તો લંબચોરસ ફોટો ફ્રેમની પરિમિતિ બરાબર 2 ગુણકમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણકમાં લંબાઈ કેટલી? તો કે 35. પહોળાઈ કેટલી? તો કે 25. તો 2 ગુણકમાં 5 ને 5 10 ડી શૂન્ય વધી પડી 1. 3 ને 3 6. 60 ગુણ્યા 2 એટલે 120 સેમી, બરાબર. 120 સેમી. અને એને મીટર સેમીમાં ફેરવવું હોય તો કરવાનો 100 વત્તા 20 સેમી એટલે 120 સેમી થઈ. આ 100ના છેદમાં 100 મૂકી દઈએ આપણે એટલે રદ થઈ ગયા. એટલે ત્યાં શું વધ્યું? 1 મીટર અને 20 સેમી એ આપણે લાકડાની પટ્ટીની લંબાઈ જોઈશે. ત્યારબાદ દાખલા નંબર 7. લંબચોરસ આકારના જમીનના એક ટુકડાની લંબાઈ 0.8 કિમી, પહોળાઈ 0.6 કિમી છે. આ જમીનના હદની તારની લંબાઈ બંધ કરવા માટે 5 હારવાળો કેટલો તાર જોઈએ? તો હવે લંબચોરસ જમીનની પરિમિતિ બરાબર, પેલા પરિમિતિ મેળવી લઈ, 2 ગુણકમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. 2 ગુણકમાં લંબાઈ કેટલી છે? તો કે 0.8 કિમી વત્તા પહોળાઈ 0.6 કિમી. 2 ગુણકમાં એ સરવાળો કરે 0.8 વત્તા 0.6. 8માં 6 ઉમેરીએ એટલે 14નો ચોકડો વધી પડી 1. મોઈની નીચે પોઈન્ટ અને 1 એટલે 1.4 કિમી આવ્યા. હવે 14 2 ને 28 થાય. એકમને દશક ઉપર પોઈન્ટ, એકમને દશક ઉપર પોઈન્ટ. 2.8 કિમી. જો એક ચક્કર લગાવે, એક હાર લગાડે તો 2.8 કિમી થાય, બરાબર. હવે એક તારની હદની લંબાઈ બરાબર 2.8 કિમી છે. તો એ કેટલી વાર લગાડવાનું છે? તો 5 વાર. તો આવા 5 તારની હદની લંબાઈ
કેટલી થાય, કેટલા કિમી થાય, બરાબર. તો 2.8 ગુણકમાં 5 કરવાના. 2.8 ગુણકમાં 5. 8 5 40 એ શૂન્ય, વધી પડી 4. 5 2 10 ને 4 14. એકમ ને દશક ઉપર પડે, એકમ ને દશક ઉપર પોઈન્ટ, એટલે 14 કિમી આપણે એ તાર જોઈશે. તો આ આપણે સ્વાધ્યાય 10.1ના દાખલા નંબર 1 થી 7નો સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.